કાગવડથી ખોડલધામ સુધીના ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશાળ પદયાત્રા યોજાઈ। પદયાત્રામાં રાજકીય આગેવાનો પણ જોડાયા। વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ભરત સુતરિયા, અમરેલી સાંસદ કૌશિક વેકરિયા, અમરેલી ધારાસભ્ય જેપી કાકડિયા, ધારાસભ્ય ધારી રમેશ ટીલાડા, ધારાસભ્ય રાજકોટ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે। પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે, તે બદલ સૌને મારા અભિનંદન। આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે, એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના। આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21/1/2027માં દશાબ્દી મહોત્સવ આપવો। એમાં મહાયજ્ઞનું આયોજન કરવું। મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ 3 થી 5 દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા। કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી। સમાજના કાર્યક્રમની અંદર રાજકીય નેતાઓ પોતાનો જસ કાઢવા માટે આવતા હોય છે, તો આજે પણ ઘણા રાજકીય નેતા હતા, આ નિવેદનને કઈ રીતે જુઓ? પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે। એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો। પરિસરમાં આજે સતત 15મા વર્ષે પહેલા નોરતે પદયાત્રામાં જોડાયેલ આપ સૌ માના લાડકા દીકરા અને દીકરીઓ, ઘણી બધી વાત થઈ। ખોડલધામના સંકલ્પોની વાત થઈ, ખોડલધામની સંગઠનની વાત થઈ, અને જાજી વાત એટલે નથી કરતો કે બધા લગભગ જે ચાલ્યા છે આખા નીકળી ગયા છે, અને કદાચ વહેલા નીકળ્યા હોય એટલે નાસ્તો પણ ન કર્યો હોય ને જમવાનું તૈયાર હોય ને કણ બી ભૂખો હારો નહીં। એટલે મારું જે સન્માન થયું, અમરેલી જિલ્લાએ જે મને પાઘડી પહેરાવી, હું સમજી શકું કે પાઘડી અને કેડિયું ચોયણી પહેરવાનો આપણામાં રિવાજ છે, અને આપ દર વર્ષે આવું કંઈક કરતા હો છો, પણ આજે આનંદની વાત એ હતી રમેશભાઈ અને આપની ટીમની કે તમે નાની નાની દીકરીઓને આજે કેડિયું ચોયણી અને પાઘડી પહેરાવી છે, તે બદલ અમને જેનાને લાખ લાખ અભિનંદન પાઠવું। મારું જ્યારે સન્માન ચાલતું હતું ત્યારે મેં બહુ ઉતાવળમાં લોકો હતા, પણ મારે એમ કહેવું હતું ખાલી પાઘડી નહીં, એટલે આખો સેટ લેતા જ આવતી ફરે, એટલે તમારા જેવા લાગી એમ નગર પાછો જુદો તરી આવું। પણ જે સંગઠનનો ભાવ અને સંગઠન સાથેથી એકતા આપણે બતાવી છે, એમાં હું ચોક્કસપણે એવું માનીશ કે બહેનોનો ફાળો ખૂબ મોટો છે। કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય થતું હોય, એ સમાજનું હોય કે મંદિરનું હોય, ખડે પગે આ બહેનો ઊભી હોય છે। ત્યારે આજે પહેલા નોરતે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા આશીર્વાદ અને તમારા દુઃખના હર હંમેશ અમારી માથે રહે। આજે ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે, નામ એટલે નથી લેતો કે સિનિયોરિટી અને જુનિયોરિટીમાં ખૂબ હોય, એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો, મારે ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું છે કે આપણે આ મંચ ઉપર, ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી। ચૂંટણીઓ આવશે ને ચૂંટણીઓ જશે, પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે, અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે, ચૂંટણી પતી જાય, જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરીને પાછા હતા એવા ને એવા, અને લોકો કરે છે।
આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે. એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા નહીં દેતા. આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું. કેટલી સાચી વાત આપને લાગે અમને ખબર નથી, પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય, આવડું મોટું પરિસર બન્યું હોય, અને આપ સૌએ જે પરિસરના સંગઠનના વખાણ કર્યા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ કહે છે કે અમારું ખોડલધામ ત્યાં છે. આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ખૂટે નહીં. મતભેદો થશે હંમેશા, મનભેદ ક્યારેય ન કરતા, એટલી મારી આપને નમ્ર અપીલ છે. ખોડલધામના ઘણા બધા સંકલ્પોના ભાગરૂપે મને જણાવતા આનંદ થાય છે કે અમરેલી એટલે કે રાજકોટ તમારું ગણી લેતા ને ભાઈઓ, રાજકોટમાં આવેલું અમરેલી, ત્યાં 42 એકરની અંદર જે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે એનું કામ સાથે સાથે 2017ના કાર્યક્રમ પછી ખૂબ મોટા કાર્યક્રમો આપણે આપ્યા નથી, અને લોકો ખૂબ મારી પાસે આવે છે, બહેનો ખૂબ આવે છે, આખા ગુજરાતમાંથી આખા ભારતમાંથી મને કહે છે કે ભાઈ હવે એકાદો મોટો કાર્યક્રમ આપણે દેવો છે, કારણ કે ઘણો સમય થયો આપણે બધા એક નથી થયા, ભેગા નથી થયા. ત્યારે આજે જણાવતા મને આનંદ થાય છે કે 2027માં આપણે દશાબ્દી મહોત્સવનું આયોજન કરવાના છે અને આજે એલાન કર્યું. આ દશાબ્દી મહોત્સવ એક દિવસનો નહીં હોય, પણ લગભગ 3 થી 5 દિવસની વચ્ચે આ મહોત્સવ આપણે રાખશું. એમાં 1008 યજ્ઞ કુંડી તો હશે જ, અને સાથે સાથે અન્ય કાર્યક્રમો આપણે આપવાનો નિર્ણય લેવાના છે. ત્યારે આપ સૌ જ્યારે પાયાના પથ્થરથી જોડાયેલા છો, આજથી આપણે સૌએ કામે લાગી જવું પડશે, કારણ કે જે કાર્યક્રમ ખોડલધામનો હોય છે, આપ સૌને ખબર છે ખોડલધામનો કાર્યક્રમ કેવો હોય છે. આમ તો મને આ વર્ષે કરવાનું ઘણી બધી વિનંતી આવી હતી, પણ જે કાર્યક્રમનો સ્કેલ ખોડલધામનો હોય એ હવે સમય ખૂબ ટૂંકો છે, કારણ કે નોરતામાં પોણો મહિનો વયો જાય, દિવાળીમાં પોણો મહિનો વયો જાય, તો 21/1/2026 તો આવી ગઈ, એટલે આપણે એમાં પહોંચી ન શકી. પણ 10 વર્ષ પૂરા પણ થાય છે, એટલે દશાબ્દી મહોત્સવ અને અનેક કાર્યક્રમો એની અંદર આપણે આપી શકીએ. એ બધા જેને જેવા વિચાર આવે એ અમને રજૂ કરજો, એ પ્રમાણે આપણે કાર્યક્રમો કરશું. અને આ સાથે ખૂબ મોટી સંખ્યામાં મારા ભાઈઓ બહેનો આવ્યા છે, ત્યારે આપ સૌને માં ખોડલ આ પહેલા નોરતે ખૂબ આશીર્વાદ આપે, આનંદમાં રાખે, હર હંમેશા સાથે રહ્યો એ વિનંતી સાથે આપ સૌને મારા જય માં ખોડલ, જય સરદાર. ભાગેશ ડોબરિયા, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર, જલારામ.